નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। દુબઈ એર શોમાં શુક્રવારે એક દિલ દહલાવી દેનારી દુર્ઘટના બની હતી। ભારતના સ્વદેશી લાઇટ કોમ્બેટ ફાઇટર જેટ તેજસનું ડેમો ફ્લાઇટ દરમિયાન ક્રેશ થતા ભારતીય વાયુસેનાના શ્રેષ્ઠ યુવા પાયલોટમાંના એક નમંચ સ્યાલનું દુઃખદ અવસાન થયું। અલ મકતુમ એરપોર્ટ પર યોજાઈ રહેલા આ એર શોમાં ભારતીય સમય પ્રમાણે બપોરે 3:40 વાગ્યે આ ઘટના બની હતી। દેશમાં અને ભારતીય વાયુસેના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। કેન્દ્ર સરકારે નવા શ્રમ કાયદાઓ જાહેર કર્યા છે। આ કાયદાઓના અમલીકરણ પછી કર્મચારીઓના ભવિષ્ય નિધિ પીએફ અને ગ્રેચ્યુઇટીમાં મોટા ફેરફારોની અપેક્ષા છે। જો કે હાથમાં પગાર ઘટી શકે છે। નવા શ્રમ કાયદા હેઠળ કર્મચારીઓને મૂળ પગાર તેમના કુલ ખર્ચથી કંપની સીટીસીના ઓછામાં ઓછો 50% હોવો જોઈએ અથવા ભવિષ્યમાં સરકાર દ્વારા સૂચિત કરવામાં આવનાર ટકાવારી છે। મહેસાણા જિલ્લાના વિજાપુરમાં એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 2માં અભ્યાસ કરતી એક બાળકીને અજાણ્યા શખ્સે ઇન્જેક્શન આપ્યું હોવાનું સામે આવ્યું છે। બાળકીએ માતાને આ અંગે જાણ કરતા તાત્કાલિક મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને સુરક્ષાને લઈને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે। મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમના વડા અસદુદ્દીન ઓવૈસીએ બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની સરકારને ટેકો આપવા માટે તૈયારી બતાવી છે। જો કે તેમણે આ સમર્થન માટે એક સ્પષ્ટ શરત મૂકી છે, જે ઉત્તર પૂર્વી બિહારનો પછાત વિસ્તારમાં સીમાંચલ પ્રદેશ સાથે સંબંધિત છે। ભાવનગરમાં પત્ની અને 2 સંતાનોની નિર્મમ હત્યા કરીને મૃતદેહ દાટી દેવાના ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। આ કેસના મુખ્ય આરોપી એસીએફ આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શૈલેષ ખાંભલાને કોર્ટે 7 દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે। ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયથી એ બોક્સ ઓફિસ પર 60 કરોડથી વધુની કમાણી કરીને ન માત્ર ઇતિહાસ રચ્યો છે, પરંતુ ફિલ્મના મેકર્સ હવે આ ભવ્ય સફળતાનો એક ભાગ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને દાન કરીને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। ફિલ્મના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે તેઓ ફિલ્મની કમાણીમાંથી અમુક રકમ હોસ્પિટલના ઉદ્દેશ્ય માટે ફાળવશે। બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ વાવાઝોડું બની શકે છે, જેના કારણે અંદામાન નિકોબાર, પુડુચેરી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના તૂટી વિસ્તારમાં અરબ સાગરમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે, જેના કારણે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અને કોંકણના વિસ્તારમાં વરસાદ પડી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। દક્ષિણ આફ્રિકાના મેગા સિટીમાં આજથી શરૂ થયેલી G20ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી મોટા રાષ્ટ્રીય નેતા બની રહે તેવા સંકેત છે। એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દક્ષિણ આફ્રિકાઓમાં ગોરાઓ પર અત્યાચારના મામલે આ બેઠકમાં હાજર રહેવાના નથી, તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે જે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટનું ધરપકડ વોરંટ પણ છે। સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન CEBA દ્વારા આયોજિત વિદાય સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI BR ગવઈ એક નવી પરંપરા સ્થાપિત કરતા પોતાના દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ પર જાહેરમાં ટિપ્પણી કરી હતી। રવિવારે નિવૃત્ત થઈ રહેલા CJI ગવઈએ કહ્યું કે કારણ હવે તેમની પાસે કોઈ ન્યાયાધીશ કાર્ય બચ્યું નથી, તેથી તેઓ પોતાના નિર્ણયો પર ખુલીને વાત કરી શકે છે। દિલ્હીમાં લાલ કિલ્લા પર થયેલા બોમ્બ વિસ્ફોટના માત્ર 10 દિવસ પછી જૈશ-એ મોહમ્મદ દ્વારા આયોજિત હોવાનું કહેવાય છે। રાજધાનીમાં એક નવું ગંભીર ષડયંત્ર સામે આવ્યું છે। દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે પાકિસ્તાન, ચીન અને તુર્કી સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય હથિયારોની દાણચોરીના ટોળકીને પર્દાફાશ કર્યો છે। પોલીસનો દાવો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ ISIના સમગ્ર નેટવર્કના સંચાલનમાં સીધી રીતે સામેલ છે। રાજ્યસભાના સાંસદ કેસી વેણુગોપાલે 14 ડિસેમ્બરના રોજ આયોજિત કોંગ્રેસની રેલી વિશે વાત કરી અને વોટ ચોરીની સાથે ખાસ સઘન સમીક્ષા વિશે ખુલીને વાત કરી। તેમણે ચૂંટણી પંચને ચૂંટણીમાં ગોટાળા કરવા માટે ભાજપની મદદ કરનારી સંસ્થા પણ ગણાવી। ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ અને કાશ્મીરમાં એક મોટી ચેતવણી જારી કરી છે, જે દર્શાવે છે કે શિયાળાની શરૂઆત પહેલા
ઘણા પાકિસ્તાની જૂથો મોટા પાયે આતંકવાદી પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરશે. એજન્સીઓએ ગુપ્ત માહિતી મળ્યા બાદ આ ચેતવણી આપવામાં આવી છે કે જેમાં સૂચવવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં નાગરિકો અને સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે મૂવિંગ વ્હીકલ આઈડીનો ઉપયોગ કરીને દિલ્હીની જેમ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવી શકે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજકોટની મુલાકાત દરમિયાન ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભવનનું ભૂમિપૂજન કર્યું. રાજ્ય ટેકનોલોજી અને સ્ટાર્ટઅપમાં અગ્રેસર હોવાનું જણાવ્યું. 8 અને 9 જાન્યુઆરીના રોજ રિજિયોનલ સમિટનું આયોજન પણ થશે. બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની નવી એનડીએ સરકારે મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે સામાન્ય વહીવટ, કેબિનેટ સચિવાલય, દેખરેખ, ચૂંટણી અને અન્ય કોઈને ફાળવવામાં ન આવેલ તમામ વિભાગો પોતાની પાસે રાખ્યા છે. કોંગ્રેસ સાંસદ શશી થરૂર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવારનવાર વખાણ કરતા રહે છે. આ કારણે તેઓ વારંવાર કોંગ્રેસ પક્ષના વિરોધ અને નિશાના પર પણ આવી જાય છે. તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની પ્રેરણાથી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી રાષ્ટ્રીય પદયાત્રા 26 નવેમ્બરે કરમસદથી શરૂ થઈને 6 ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટી ખાતે પૂર્ણ થશે. આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાના 152 કિલોમીટરના રૂટ પર દરરોજ 15,000થી વધુ લોકો જોડાશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા કોઇમ્બતુર, તમિલનાડુ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો દેશભરના ખેડૂતો માટે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ટાઉન હોલ સેક્ટર 17 ખાતે યોજવામાં આવ્યો હતો. સંત પ્રેમાનંદજી મહારાજ આજે કોઈ ઓળખના મોહતાજ નથી. તેમના પ્રવચનો અને સરળ વિચારો લોકોને જીવનની જટિલતાઓ સમજવા અને મુશ્કેલ સમયમાં મનોબળ જાળવી રાખવા માટે પ્રેરિત કરે છે. જીવનના માર્ગો સરળ હોતા નથી. તેમાં ઉતાર ચઢાવ, નિષ્ફળતાઓ અને નિરાશાઓ આવવી સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં દ્રઢ સંકલ્પ, યોગ્ય વિચારસરણી અને ભગવાનમાં અતૂટ વિશ્વાસ જ તમને દરેક સમસ્યાનું સમાધાન આપી શકે છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.